ધામણ સાપને રેસ્ક્યુઅરે મોઢા દ્વારા હવા ભરી CPR આપી જીવનદાન આપ્યું। નાનાપોંઢા તાલુકાના આમધા ગામમાં માનવતા અને જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે, જ્યાં વીજ કરંટ લાગવાથી મૃત્યુના આરે પહોંચેલા ધામણ સાપને રેસ્ક્યુઅરે પોતાની કોઠા સૂઝથી નવું જીવન બક્ષ્યું છે। આમધા ગામના નિશાળ ફળિયામાં આવેલા ખેતરમાં ખેડૂતો અને મજૂરો ભાત કાપણી તેમજ ભાતના પૂળા બાંધવાની કામગીરી કરી રહ્યા હતા। ખેતરની બાજુમાંથી JBની 3 ફેઝ પાવર લાઇન પસાર થાય છે। આ દરમિયાન એક ધામણ સાપ શિકારની શોધમાં અથવા અન્ય કોઈ કારણસર વીજ પોલ ઉપર ચડી ગયો હતો। થાંભલાની ટોચ ઉપર પહોંચતા સાપનો સ્પર્શ જીવંત વીજ તાર સાથે થતા જોરદાર કરંટ લાગ્યો હતો અને સાપ આશરે 15 ફૂટની ઊંચાઈથી જમીન ઉપર પટકાયો હતો। કરંટ લાગવાને કારણે સાપ નિશ્ચિત અવસ્થામાં જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં વાઇલ્ડ રેસ્ક્યુ ટ્રસ્ટના મુકેશભાઈ વાયડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તેમણે જોયું કે સાપની હાલત ગંભીર છે અને શ્વાસ રૂંધાઈ રહ્યા છે। મુકેશભાઈ પોતાની દેશી પદ્ધતિ અપનાવી ધામણ સાપનું મોઢું ખોલીને પોતાના મોઢા દ્વારા હવા ભરી CPR આપવાનું શરૂ કર્યું હતું। અંદાજે 25 મિનિટ સુધી સતત સારવાર અને પ્રયત્નો બાદ સાપના શરીરમાં હલચલ જોવા મળી હતી અને તેના શ્વાસ ફરી શરૂ થયા હતા। સફળ સારવાર બાદ સાપ સંપૂર્ણ સ્વસ્થ જણાતા મુકેશભાઈ વાયડ અને તેમના સહયોગી મિત્રો દ્વારા તેને નજીકના સુરક્ષિત ખેતરમાં અને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી। આ દ્રશ્ય જોઈને હાજર ખેડૂતો અને ગ્રામજનોએ રેસ્ક્યુની કામગીરીને બિરદાવી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।